ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક એ ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળતી હોય છે। થોડા દિવસો પહેલાં ગેનીબેન એ દિયોદરના વિસ્તારમાં એક સભા યોજાઈ અને એ સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ રેખાબેન ઉપર એક ટિપ્પણી કરી। એ ટિપ્પણી કરતાં એમણે કહ્યું કે એમણે થોડા દિવસો પહેલાં 4-5 લોકોએ મને પૂછ્યું કે આ રેખાબેન જે છે એ પોતાના ભાષણ એ કેમ એવી રીતે આપે છે કે જાણે નાના બાળકોને તેઓ ભણાવતા હોય। એટલે હાસ્યપ્રદ રીતે શિવાભાઈ ભુરિયાએ જવાબ આપ્યો કે તેઓ કોલેજમાં બાળકોને જ ભણાવે છે તો એમના ભાષણો પણ એ રીતના જ છે। અને એમને ગેનીબેન તો જાણીદારી બોલવા બદલ આ વિસ્તારના લોકોની તકલીફ સુધીની વધારે રજૂઆત કરતા હતા। હમણાં રેખાબેન એકને ભાષણ કર્યું એટલે બે મિત્રો મને મળ્યા, મને કહે છે રેખાબેન કે છોકરા ભણાવે એમ કે બોલે છે, છોકરા ભણાવે થાય એ તો જગના કોલેજમાં પોતે પ્રોફેસર છે અને આખી જિંદગી છોકરા ભણાવે છે, છોકરા ભણાવે એમ જ બોલે જરૂર તે વિશે। શિવાભાઈ ભુરિયાની આ ટિપ્પણી ખૂબ જ વાયરલ થઈ। લોકોએ રેખાબેનની મજાક બનાવી કે જુઓ એ રીતનું ભાષણ છે, એમનું ભાષણ સારું નથી। જોકે ગેનીબેનની સામે ચોક્કસ પ્રમાણે રેખાબેનનું ભાષણ એટલું મજબૂત ભાષણ ન કહી શકાય, પરંતુ આ સવાલ કેમ ઊભો થાય છે રેખાબેન માટે? કેમ કે એજ્યુકેશનની અભ્યાસની રીતે જો આપણે જોઈએ તો ગેનીબેન કરતાં અનેક ગણા અભ્યાસમાં આગળ છે રેખાબેન। કેમ કે તેઓ ડૉક્ટર એમને લાગે છે, ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ડૉક્ટર લાગે છે, એટલે એમણે PhD કરેલી છે અને એ પણ એન્જિનિયરિંગ કોલેજના હાલ તેઓ પ્રોફેસર છે। એટલે શિવાભાઈ ભુરિયા જે કહી રહ્યા છે કે નાના બાળકોને ભણાવે છે, તો નાના બાળકોને નહીં પરંતુ કોલેજના એક હાઈ ક્લાસના જે લોકો કહી શકાય, વિદ્યાર્થીઓ જે કહી શકાય એમને ભણાવી રહ્યા છે। એટલે એવાની વચ્ચે આટલું બધું એક અભ્યાસની બાબતમાં જો રેખાબેન આટલા આગળ હોય છતાં લોકો એમની આવી મજાક કેમ બનાવી રહ્યા છે? એના પાછળનું કારણ છે એમનું ભાષણ। રેખાબેનનું ભાષણ અને ગેનીબેન ઠાકોરનું ભાષણ તમે જુઓ તો એમાં રાત દિવસનો ફરક કહી શકાય। એક સાઈડ ગેનીબેનનું ભાષણ એ પ્રહારો કરતું હોય છે નરેન્દ્ર મોદી ઉપર, ગુજરાતની રાજનીતિ ઉપર, અનેક એવા મુદ્દાઓ ઉપર અલગ અલગ રીતે એવું ભાષણ હોય છે, મજબૂત ભાષણ કહી શકાય વિરોધ પક્ષની રીતે। પરંતુ એ જ સાઈડ તમે જો રેખાબેનનું ભાષણ જુઓ તો એકદમ સિમ્પલ ભાષણ, સહેલાઈવાળું, કશું જ જાતનું કોઈ વિરોધ નહીં, કોઈ પ્રહાર નહીં, કશું જ જાતનું એ રીતનું એમના ભાષણમાં એવી રીતની કોઈ થીમ જોવા મળતી નથી। રેખાબેનનું ભાષણ તમે જુઓ તો એક જ વાત હોય છે કે મોદી સાહેબે આ કર્યું, મોદી સાહેબે આમ કર્યું, મોદી સાહેબના રાજમાં દેશ વિકસિત થઈ રહ્યો છે, 2047 સુધી દેશને વિકસિત કરશું અને અમે 7 લાખની લીડથી જીતીશું, અમે મોદી સાહેબ વતી બનાસકાંઠાની સીટથી અમે એક કમળ નરેન્દ્ર મોદીને અર્પણ કરીશું। આ રીતનું એક સિમ્પલ ભાષણ કહી શકાય। પરંતુ આજના સમયે લોકોને કંઈક અલગ રીતે ભાષણની ઈચ્છા હોય એ રીતે દેખાઈ રહ્યું છે। ગેનીબેનનું ભાષણ જુઓ તો મામેરાનો કોન્સેપ્ટ, જુવારું, ક્યાંક પૈસા માગી રહ્યા છે, ક્યાંક મંથરા શબ્દોનો અલગ રીતે ઉપયોગ કરી દીધો, એકદમ પ્રહારવાળું કે લોકોને થોડુંક એમનું સાઈડ લઈ જાય। જ્યારે રેખાબેનનું તમે ભાષણ જુઓ તો એકદમ સિમ્પલ છે અને એ સિમ્પલમાં એટલું બધું જેવું રાજનીતિમાં જે જોઈએ એટલું બધું એમનો કન્ટેન્ટ નથી। એટલે રેખાબેન માટે એક અભ્યાસમાં તેઓ ખૂબ જ આગળ છે, અભ્યાસ કરેલો છે, તો સ્વાભાવિક છે કે એમને રાજનીતિ છે ને એમાં કદાચ તેઓ કોઈક સારા એવા મુદ્દા ઉપર પોતાના ચૂંટણી પ્રચાર કરે તો ચોક્કસ બનાસકાંઠાના વિસ્તારમાં લોકોને પણ રેખાબેનની વાત પસંદ આવે। પરંતુ રેખાબેનની વાતમાં કઈ જ જાતનો દમ નથી, ભાષણમાં કોઈ જ એકદમ સિમ્પલ છે, બીજું કશું જ નવું નથી હોતું, એક જ વાત મોદી સાહેબે આમ કર્યું। એટલે રેખાબેન ઘણા ભણેલા છે તો સ્વાભાવિક છે પ્રહાર ન કરી શકે તો કંઈ નહીં, પરંતુ અમુક એવા મુદ્દાઓ છે કે જે લોકોને એકચ્યુઅલમાં જરૂર છે, એકચ્યુઅલ વિકાસની જે વાત છે એ ચોક્કસપણે જો શિક્ષિત મહિલા કહી શકાય તો શિક્ષિત મહિલાના લીધે તેઓ અનેક એવા મુદ્દા ઉપર વાત કરી શકે એમ છે, લોકો સામે પોતાની વાત રાખી શકે એમ છે, પરંતુ તેઓ આવું કંઈ જ કરતા નથી। ગેનીબેનની અમુક વર્ષોની આગળની તમે ભૂલો જુઓ તો ઘણી બધી એવી ભૂલો છે કે જેના ઉપર રેખાબેન પ્રહાર કરી શકે એમ છે। એક સમયે ઠાકોર સમાજમાં એક બંધારણ બનાવ્યું હતું, એમાં પણ ગેનીબેને અમુક એવા નિવેદનો આપ્યા હતા અને એ નિવેદનના લીધે પણ ગુજરાતમાં થોડીક એવી ચર્ચાનો વિષય બન્યો હતો। ગેનીબેને એક વાત કરી હતી કે છોકરીઓ, કોલેજ કરતી છોકરીઓને મોબાઈલ ન રાખવી જોઈએ। તો આજના સમય પ્રમાણે, આજના મોડર્ન યુગ પ્રમાણે, આજનો જે મોડર્ન યુગ જે ચાલી રહ્યો છે એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માટે
મોબાઈલની પણ જરૂર છે. આ વાતને રેખાબેન એ લોકો સામે અલગ રીતે પ્રેઝન્ટ કરી શકે એમ છે, પરંતુ રેખાબેન આવું નથી કરી શકતા. એટલે આવી જ્ઞાનીબેનની પણ અમુક એવી પોતાના ભાષણમાં અમુક એવી ભૂલો છે કે જેને રેખાબેન કાઉન્ટર કરીને પોતાનો ફાયદો કરી શકે એમ છે, પરંતુ રેખાબેન આવું કરી શકતા નથી, કેમ કે એમને કદાચ આ બધાની નોલેજ નથી, કેમ કે તેઓ રાજકારણમાં નવા છે. લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે, એટલે હજી જાતીય સમીકરણો જો કે ભાગ ભજવી શકે એમ છે બંને સાઈડ. અને જ્ઞાનીબેનનું તો વર્ચસ્વ વધી ગયું છે, અને એક સાઈડ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે એવી પણ આશાઓ છે, પરંતુ ગઈકાલે જે રીતે જૂનાગઢ ને બધી સીટોના બાકીની જે સીટો હતી એના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, તો હવે નથી લાગતું કે રેખાબેનની બદલી થઈ શકે એમ તો. પરંતુ આ બંને ઉમેદવારોમાં હવે કોણ જીતશે એના ઉપર સૌની નજર રહેલી છે.